છેતરપિંડી તો ત્યારે કહેવાય જ્યારે રૂપા પાછી ના આવે. અત્યારે તો આ માત્ર એક એડજસ્ટમેન્ટ છે. હા, અત્યારે ફક્ત સમય સાચવવાનો છે સ્વાતિ. સાચા લગ્ન નથી કરવાના. અને જો તું આ સમય નહીં સાચવે તો હું મોતને વાલું કરીશ સ્વાતિ. વાહ, નીચે ઉતર. ના સ્વાતિ, હા તારા પગલા મંડપમાં પડશે અને કા તારી માનો મૃતદેહ સ્મશાનમાં જશે. નક્કી કર તું. મમ્મી, તું ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કર. દર વખતે સ્વાતિ દીદી શું કામ બલિદાન આપે? તારી આગળ હાથ જોડું છું સ્વાતિ. તારી મા માટે આટલું કર. જો તું આટલું નહીં કરે તો હું મરી જઈશ સ્વાતિ. હું મંડપમાં નહીં બેસીશ. શું થયું ડાર્લિંગ? કેમ એટલે ટેન્શનમાં છે? આઈ ડોન્ટ નો વાય રાહુલ, પણ મને કંઈક બેચેની જેવું લાગી રહ્યું છે. આઈ થિંક બધું અચાનક થયું એટલે. યસ, મે બી. ચિંતા નહીં કર, હું છું ને. હવે વિચારવું તો સિદ્ધાર્થને પડશે કે એની થવાવાળી વાઈફ મંડપમાં ન આવી તો ગઈ ક્યાં? ગિરીશભાઈ, હવે તો હદ થઈ ગઈ. મીનાક્ષીબેન ગયા છે તેમ છતાંય રૂપા નથી આવી હજી. રૂપા ઘરમાં તો છે ને? મનીષાબેન, તમે ચિંતા ના કરો, આવી જશે. આવતી જશે, આવી જશે. ત્યાંની એ સાંભળતી આવીશું. આ વંદના હજી સુધી રૂપાને લઈને કેમ નથી આવી? નક્કી કંઈક તો પ્રોબ્લેમ થયો છે. તમને લોકોને તો ખબર છે ને કે આજકાલના મેકઅપ આર્ટિસ્ટ તૈયાર કરવામાં ટાઈમ કેટલો લગાડે છે. બસ આવતી જશે. પણ આંટી, ઇટ્સ હાઈ ટાઈમ નાઉ. ભાઈ, થોડું મોડું થઈ ગયું તો શું થઈ ગયું? આફ્ટર ઓલ પાટીદાર ફેમિલીની વહુ છે. વળી એન્ટ્રી તો રોયલ હોવી જોઈએ ને. એન્ટી રોયલ હોય કે ના હોય, પણ રિયલ ટાઈમે તો હોવી જ જોઈએ. યસ, જસ્ટ લુક એટ ધ ટાઈમ. યારા, તું આટલું બધું હાઈપર કેમ થાય છે? અરે ફંક્શનમાં આવું બધું તો ચાલ્યા કરે. મુહૂર્ત નીકળી રહ્યું છે અને જો મેરેજ જ ના થાય તો આ રેડી થવાનો કોઈ બેનિફિટ જ નથી. હિયારા, આટલા શુભ પ્રસંગે આવી અપશુકનિયળ વાતો ના કર. રૂપાએ તો હદ વટાવી. જો વરરાજા કુંવારા પાછા જશે ને તો વંદના એના પરિવારના ઇજ્જતના ધજાગરા ઉડી જશે. તમે બંને આમ કેમ ઊભા છો? અને રૂપા કેમ નથી આવી તમારી સાથે? તમે લોકો કંઈ બોલતા કેમ નથી? ક્યાં છે રૂપા? રૂપાને હજી થોડી વાર લાગે એમ છે. પણ કેમ? શું કરી રહ્યા છે? વોટ? તૈયાર થવામાં હજી વધારે સમય લાગશે? This is too much. હું જાઉં છું હવે. મોમ, વેઇટ.
તમે રહેવા દો. હવે બહુ થયું. હવે હું જ એમને લઈ આવું. હલો, મનીષા, હા મમ્મી. ત્યાં બધું બરાબર છે ને દીકરા? પ્રસંગ ચાલુ જ થઈ ગયો? હો, તમે રેડી થઈ ગયા છો? ચાલો, નીચે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. હલો, હા મમ્મી, અહીંયા બધું ઠીક છે. સારું સારું, તમે લોકો પતાવીને આવો. હું રાહ જોઉં છું દીકરા. હલો, શું થયું? હલો મમ્મી, મમ્મી. મમ્મીને શું થયું છે? મારે હમણાં જવું પડશે ઘરે. આ પણ વાત શું છે? પપ્પા, મમ્મીને કદાચ ચક્કર આવ્યા છે ને પડી ગયા લાગે છે. તો પછી હું ઘરે જાઉં છું. ના ના, તમે બધા અહીંયા રહો, હું ઘરે જઉં છું. ના ના, હું જાઉં છું, તમે બધા અહીંયા રહો. આમ તો મનીષા ભાભીએ જ જવું જોઈએ. કેમ? આમ પણ જ્યારે સિદ્ધાર્થ અને રૂપાની જાન ઘરે પહોંચશે ત્યારે એમને પહોંચવા માટે ત્યાં મોટી વહુનું હોવું જરૂરી છે. બાકી હું તો ઘરે જવા તૈયાર જ છું. મીનાક્ષીબેનની વાત સાચી છે, હું જ જઉં છું ઘરે. ભાભી, તમે અહીંની જરા પણ ચિંતા ના કરતા, હું બધું અહીંયા સાચવી લઈશ. પણ આ વાતની જાણ સિદ્ધાર્થને ન થવી જોઈએ. હા, બેટા, જે પુત્ર કરતાં વધુ હોય એને પુત્ર વધુ કહેવાય. અને હવેથી મારું ઘર આપણું ઘર બની જશે. અત્યારે હું તારા સ્વાગતની તૈયારી માટે ઘરે જાઉં છું. અખંડ સૌભાગ્યવતી ભવ. રૂપા ભાભી, બ્રોને આવી રીતના વેટ ના કરાવાય હો. બહુ જ વેટ કરાવ્યો. રૂપા,
તો અત્યાર સુધી ક્યાં હતી? હું મંડપમાં નહીં બેસું. ચાલ હવે મારે જીવવું નથી. મમ્મી 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 છોડ છોડ એ શું કરે છે મમ્મી નીચે ઉતાર. નહીં કેમ આવું ગાંઠ પર કરે છે તું? જો તું જ અમારો સાથ છોડી દઈશ અમે કોના સહારે જીવીશું? તમે ક્યાં જશો એની તો ખબર નથી, પણ આજે આ લગ્ન ના થયા ને તારે કુવો કે અમારા બુરિયા છે બીજો કોઈ રસ્તો નથી. મમ્મી તું શાંત થા અને આ ઘૂંટડો પાણી પી. રિંકુ મારે પાણી નથી પીવું. તેર આપી દે મને રિંકુ. જો સ્વાતિ મંડપમાં નહીં બેસે ને મારે ભૂલી જવું પડશે રિંકુ. દીદી, મમ્મીની વાતોમાં આવીને તારે ઉતાવળો નિર્ણય લેવાની જરૂર નથી. તારી આખી જિંદગીનો સવાલ છે. સ્વાતિ, નિર્ણય લેવામાં અમુક જ સેકન્ડ બાકી છે. મુહૂર્ત નીકળી જશે તો બધું પતી જશે એ યાદ રાખજે. આંટી, તમારા લોકોને લીધે હું મારી દીદીનું બલિદાન તો નહીં જ આપવા દઉં. જો આજે સ્વાતિ ચોરીમાં નહીં બેસે ને રિંકુ, તો તારા મમ્મી પપ્પાની આબરૂના લીરા ઉડી જશે એ લખી રાખજે. દીદી, આ તું શું કરે છે? માં, પ્લીઝ રડવાનું બંધ કર. હું મંડપમાં જઈને રૂપા દીદીની જગ્યાએ બેસવા તૈયાર છું. તારું ખૂબ ખૂબ આભાર. તે તારી માને મરતા બચાવી લીધી બેટા. તારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. પણ સિદ્ધાર્થ સાથે લગ્ન કરવા હું તૈયાર નથી અને ક્યારેય નહીં થાઉં. રિંકુ, મને વચન આપ, મુહૂર્ત પતે પહેલા તું ગમે ત્યાંથી દીદીને શોધીને લાવીશ જ. હું તને વચન આપું છું દીદી, પૃથ્વી ઊંધી ચત્તી કરી નાખીશ પણ રૂપા દીદીને તો શોધી જ લાવીશ. તારી પાસે બહુ ઓછો સમય છે રિંકુ. કોઈ પણ ભોગે તું એને લઈને જ આવજે. રૂપા દીદીની ભૂલનું પરિણામ હું તને તો નહીં જ ભોગવવા દઉં. હવે જો આ રિંકુ એને કેવી રીતે પાતાળમાંથી પણ શોધી લાવે છે. વાહ, શું રમત રમી છે મીનાક્ષી. આ રમતમાં તો કંઈ પણ થાય, સિદ્ધાર્થની આબરૂના લીરા તો ઉડશે જ. રાહુલે તો કીધું હતું કે આ લગ્ન નહીં થાય, તો પછી આ મંડપ સુધી કેવી રીતે પહોંચ્યું? વંદનાબેન, રૂપા આટલી સુંદર લાગે છે તો એના ચહેરા ઉપર આટલો ભારે ઘૂંઘટ કેમ રાખ્યો છે? અરે વનિતાબેન, મોઢું જોવાની ઉતાવળ ના કરશો. વંદનાબેન, આટલા સુપ્રસંગે વહુનું મોઢું જોતા રોકો છો કેમ? કદાચ એમનામાં કોઈ એવો જૂનો રિવાજ હશે
કે લગ્ન પછી ચહેરો બતાવવાનો હોય હે ને? હા સાચી વાત છે. આ અમારો પરંપરાગત રિવાજ છે. આવો તો કેવો રિવાજ? મેં તો ક્યારેય સાંભળ્યું નથી, જોયું નથી. દરેક ઘરના પોતાના રિવાજો હોય એટલે તમે વચ્ચે ના બોલો ને તો જ સારું. વંદના આંટી જસ્ટ કામ ડાઉન. આમ અચાનક શું થયું? અરે એમને શું થવાનું હતું? અમારી વાત થઈ ગઈ છે કે સિંદૂર પુરાય પછી જ ચહેરો રિવીલ થશે. પણ ફોઈ, ઘૂંઘટ હટશે જ નહીં તો હું સિંદૂર કેવી રીતે લગાવીશ? બેટા, અત્યારે ભલે તને ઉતાવળ હોય પણ સત્ય જાણીશ ત્યારે તારા હોશ ઉડી જશે. વંદના, આ કયો રિવાજ છે? હે? એ તો છે ને, મેં બાધા રાખી હતી કે લગ્ન નક્કી થાય ને અને પછી જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી એ દિવસે હું રૂપાનું મોઢું કોઈને નહીં બતાવું. જો વંદનાબેનના ઘરની આવી પરંપરા હોય તો આપણે એ પરંપરાની રિસ્પેક્ટ કરવી જોઈએ. હે ભગવાન, આ એક સત્ય છુપાવવા માટે મારે કેટલા અસત્યોની હાજરી આપવી પડશે. વંદાબેન, બધા બ્રાઇડનો ફેસ જોવા આતુર છે. પ્લીઝ જલ્દી કંઈક કરો. મુહૂર્ત વીતી રહ્યું છે રંજન ભાભી, અને અત્યારે બ્યુટી જોવા કરતા વિધિ પૂરી કરવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. માના સન્માન માટે મેં આ પાપમાં ભાગ તો લીધો, પણ શું તમે મને માફ કરશો પ્રભુ? દાદાજી, અમારા રિવાજનું માન જાણવું. હું તમારી સામે હાથ જોડું છું. વંદનાબેન, અમે તમારા સંસ્કારોનું અને રિવાજોનું પૂરેપૂરું સન્માન કરીએ છીએ. ઓ માય ગોડ, સિદ્ધબ્રો, હજી તમારે વેઇટ કરવો પડશે તમારી ટુ બી વાઇફને જોવા માટે. તમને આવવામાં મોડું થયું ત્યારે હું ખરેખર ડરી ગયો હતો રૂપા. અરે કન્યા આવી ગઈ છે, વર વધુ એકબીજાને હાર પહેરાવો. અસલી બ્રાઇડ તો ભાગી ગઈ છે. હવે આ નકલીને જ પરણીને તું લાઈફ ટાઈમ પસ્તાઈશ સિદ્ધાર્થ. સિદ્ધાર્થ બેટા, રૂપા તારી સામે જ છે. આ જ રાઈટ ટાઈમ છે એને હાર પહેરાવાનો. જેને હું જોવા પણ નથી માંગતી એના હાથે હાર પહેરી રહી છું.